હવે મારે ખેતરમાં પાણી ભરેલું છે, હું જઉં છું, કોઈ છે નહીં. આ સરપંચ સરપંચ મોડું થઈ ગયું મારે, લાઈટ હોય નથી. ઘોડા વડે આમ કે ભાઈ તમે સમજાવી દેજો. હાથ પડે જતી રહ્યા ઘરમાં સુકન બુકન રાખવાતી હોય. અરે લેવા ભાઈ લાઈટ બાઈટ છે કે તમારે? અમારે જઈ હે શું લાઈટ ની હોળી હરકી છે? આ ભાઈ નું રાત તો વિજય રાડું પાડે છે. રોજ લાઈટ ની સમસ્યા ના હોય યાર. રોજ હાથ પડે જતી રહે, કરવું તો પડશે આનું. શું કરાય યાર? આ સરપંચ ઇટાલીના સરપંચ 18 વર્ષ પૂરા થવા ભલા માણસ તો નહીં. એને તો બંગલામાં 80 માં 82 માં હોઈ રહ્યું ને ગરીબનો ભાવ નહીં પૂછતો. નવા મકાન બન્યા, ગરીબોને ભાવ જ પૂછતો ને કરવાનું શું કહો? હવે આપણે વાંકે આપણે હોટલાઈન આગળ આવવા અને આપણા વચ્ચે પડે શું કહેવાનું કહો? પછી કોઈ તાકતાય નહીં. હા બધું જો કેવું પડે છે આપણે રાતને યાર ચાલુ કરે શું કહેવાનું કહો? હવે નાના નાના બા તો છોકરા હોતા અંદર. અને એમાં પાછું ખબર હમણાં ગેસના બાટલા બંધ થવાના છે. બાટલાય નહીં થઈ રહ્યા હતા તો લાકડા પર હાથેરા મહિને આપણે તો અમે લાકડા પર હાથા પર એમ નહીં તોય ગેસના બાટલા યાર મોટા બંધ થયા કરવાનું શું કહો? કેટલા ભાવ હતો ખબર? 1500 રૂપિયા. એટલે હમણાં હતું સાબન ને બાજુ ગેસના બાટલા પેટ્રોલ ગેસ બંધ થવાનો છે, પેટ્રોલ બંધ થવાનું સાચું ઓય બંધ થવાનું છે બધું. પણ આમાં શું છે, માલ તો બધો પડે પણ આપણે વસ્તી લાવવા મોરસી ભાવ વધારે દે. મને સરપંચ હોટલ ના લે હોટ લઈને આવ્યા તારે દસ થયું આપણા ઘરે. સાચી વાત. નખાવ દસ થાય. સરપંચ મળશે ક્યાં રહ્યો? સરપંચ તો બરોબર પણ હવે હું તમને શું કહું, બીજું કાઢી ગયું પણ હવે હે ને આપણા ગામની અંદર એકતા કરવી પડશે. આ સરપંચ નામના તો બધું લૂંટીને આ બંગલા બનાવેલા ખાને ખબર પડે તને. આપણે રાતના મચ્છર વેડાવવા પડે. હોટલ ના લાય આવા સરપંચ ઠોકીલા ને હાલવા જ નહીં આખર હોટલ. હા હવે આપણે એક કામ કર્યા, બોલો. સરપંચ ના ઘરે જાય, સરપંચ ને કહે તમે લાઈટ 24 કલાક ચાલુ રખાવાની નહીં રખાવાની. અમે આજથી નક્કી કરે, સમાજ અમે ભેગી કરશું. આપણી સમાજ કે તમારે આજ પછી વોટિંગ અમે નહીં કરા. કલાકે લાઈટ નહીં રહેતી. બોલો. અરે ભલામણ આવું હેડતો છે યાર. હજી તો પાણી ભરું, આ શાક મેલું ના લાઈટ જતી રહી. લો મારે તો આગળ આગળ બૈરું ઘરે નહીં. નાના નાના એમાં જો એરું વેરું કાઢે આપણે લઈ પછી ઉપાધિ. સરપંચ તો આરામ તાકો આંટો નહીં મારતો. હા 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 સરપંચ ના ઘરે જાય આટો મારતા હડો. ઘરે જોતા આવે ખબર કાંક તો કરવું પડે. ના ચાલે યાર. હવે બંગલાને આ બધું તારું બારું મારીને હવે ચાલો બેન હે હારું. હવે મારે વાડી આટો બાટો મારવા જવું પડશે ને. છેલ્લા દાડા થઈ ગયા ગામની અંદર, હજી હું કોઈ આટો મારવા જો નહીં. સારું વાત તો મળી છે કે હાજે હાજે લાઈટ બધી જતી રહે. સારું હવે સમાચાર લેવા જવા પડશે ને કે ગામની વસ્તી મને વોટ જ આલશે નહીં. સમાચાર તો લેવા પડે ને. સારું ને જોવું પડશે બધું ને ભેગું ભેગું ગામનું મારે ખેતરનું થઈ જાય, વાડીનું થઈ જાય ને આ ગામની વસ્તીનું થઈ જાય. ત્રણ કામ પતી જાય મારે ભેગું ભેગું. હેડ ને જોતા હું સારું. ગામમાં બધા વાત તો કરતા હતા લાઈટ નહીં, પણ આ તો નજરે જોયું મેં. હવે મારા બેટા હું તો બંગલામાં હોઉં, મારી વારી હારી છે, ઓલા બંગલા વાળા તો સારું છે, પણ હવે બધા ગરીબ માણસનું શું? હવે ગરીબ માણસ બધા ચોપડીએ પટ્ટીએ પૂરી રહેતા હોય ને અહીંયા રાતે મચ્છર બચ્છર ક્યારે લાઈટ નહીં, બચારા છોકરા બૈરાનું એમનું કોણ કરશે? સારું મારે સરપંચ ઘરે જવું પડે. હવે પોકવા આવ્યા છે આપણે. હવે પોકી જશે તો ખરી ને ઘરે. નાચમ હોય આવો લે બાબા. સરપંચ મજા મની હોય જાઓ તો તમને હોટલ ની ખોટા રહે. ચાલ જો તમારી શું સમસ્યા હે ને એ હું આ જોવા આવ્યો હું. મને કેટલા દાડાથી સમાચાર મળતા હતા પણ હું હે ને થોડું કામમાં હતો ને એના કારણે ગામના કાગળિયા કરાવવા જો હતો. મને હવે એટલે નતો આવી એક તો તમારા જોડે હું. ભલા માણા 18 વર્ષ તમે કાગળિયા કરાવવા 18 વર્ષ લાઈટ તમને ખબર કે નહીં આવતી અમારા ગામમાં, તો એની તમારે વાત કેવું જો હવે આપણા ગામમાં હું કોન્ટેક્ટ ની વાત કરીને આવ્યો હું. મેં અત્યારે ફોન કરીને જો વાત સાંભળો. આ જો ખબર આમ જો મચ્છર ચેલા કડાય, આ જો આ બધું ફૂટી ગયું છે. આ પડે ને મેલેરિયા થઈ જાય. હવે લાઈટ વાળાને મેં 3-4 વખત કીધું પણ મારો બેટો આવું કઈ આવતો જ નહીં. તમારો હવે તરત આવે અમારા ઘરે કેમ નહીં આવે? બારો હું ફોન કરું એને કરો બોલે સરપંચ બીજો ભણાવવાનું પાછું અમારા. હા બોલો કોન્ટેક્ટ થી. હા બોલો સાહેબ. અલા તને અમે કેટલી 3-4 વખત ટકોર કરી અમારા ગામમાં
હા ચના ઘરે જાવ બોલો ને તમે સરપંચ સાહેબ બોલો ને. હવે હાજ પડે લાઇટ બિલ ભરવા તને એક છોકરાને મેલો હું ને તું લાઇટ બિલ ના પૈસા તને આલા હા અમે તું ચમ લાઇટ કાપી નાખે અમારા બધાની. અરે સરપંચ સાહેબ તમને ખબર તો છે યાર, તમે હવે મને એમ સમજો કે તમે એમના કને લો પૈસા પૂરા 2000 થતા હોય તો અહીંયા 3000 લો અને મને એમ 200 રૂપિયા તમે આલો અને હવે ગરીબ નું કામ કરવા હું જોઈ ન જોઉં કહો એમાં લેવાનું શું મારે? પૈસા આલા હા તોય થોડુંક સમજ યાર. અરે સમજવા જેવું હે જ નહીં, તમારી શરમે હું કેટલું કરું કહો. પણ અમારો સરપંચ બને હું ને તું મારો ભાઈબંધ હે નેહારમાં ફન તો તું આવું હમજ થોડુંક મારી તો પોઝિશન તો હમજ ગામની પબ્લિક મને મારા વગર નહીં મિલે. હવે પણ સરપંચ સાહેબ શું કરું કહો, તમે પૈસા મારા સુધી પોકતા તો બધું કરું હું, એમની લાઈટ અમે કરવા જોઈએ પણ તમે તો મને 2000 રૂપિયા આલો, 2000 મારું પેટ્રોલ પડી જાય. કોઈ પણ ભોગે 10 દાડા પૂરતી લાઈટ ચાલુ કરાય તું હા, પછી તારે હે ને તો હું કહી દઈશ ગમે તેમ કરી બહાનું કાઢી દઈશ. બરોબર, એટલે 10,000 પૂરતી ના થાય, 10,000 માં બિલ થઈ જાય 1500 રૂપિયા જેમ કે ઘણા ગરીબ ના. મારા ગ્રાન્ટ માંથી લઈ લેજી. અરે સરપંચ સાહેબ હવે તમે કંપની મને એવું લાગે સરપંચ સાહેબ તમે ગરીબ નું કરી નાખો તો મને શું મેળવાનો તમે? આલા બધા રોડ રસ્તાના પૈસા માંથી લઈ લેજી મારું બસ. અલા એ હવે તમે આટલું બધું ક્યારે હો તો અઠવાડિયે પૂરતી લાઈટ ચાલુ કરાવી દઉં બોલો. હા એ એટલું કરો યાર, લાઈટ ચાલુ થઈ જાય ને પછી હું હા, ફોટો તે પાડી એમને- મૂકી શકું. સરપંચે લાઈટ ચાલુ કરી, સરપંચે લાઈટ ચાલુ પછી હું હવે- શું કહીશ ખબર હે? ઈ તો ઓલા ફલાણા જોણા સરપંચે કપાઈ મારા વિરુદ્ધમાં. તો એક કામ કરો, એમને કહી દો કે અઠવાડિયા પછી લાઈટ ચાલુ થશે. હા બરોબર. બરોબર, રેડી? ચલો ફોન કાપો. હા કાપો. એ રેડી, સારું ચલો. લાઈટ એ સરપંચ સાહેબ એ રામ રામ. એ સારું લાઈટ જોયે મારે ગમે તે. એ ભલે. જો કેવો ખખડાયો હે. શું કીધું? હવે જો કાલે સવારમાં તમારા તા આવશે, લાઈટ ફિટિંગ કરીને જાહે. આ સરપંચે કરાયું, બીજા કરાવે ફિટિંગ કરશે પછી અઠવાડિયે લાઈટ તમારા ઘરે આવશે. સરપંચે કરાયું, બીજા કોઈ નહીં કરાયું પાછું. હે સરપંચે કરાયું, બીજા કોઈ નહીં કરાયું. બંને બોલો ઓછું આપણે હે. હા સરપંચ વાટ નતા લાવવાના બોલ્યા શું સાચી વાત હવે છે. તમારા આ તો આ એક ઉંમર લાગે ને ભાઈબંધ જેવાને કરવાનું શું યાર? અને એ અઠવાડિયે એ તો અત્યારે હવે જઈને 80 માં હોઈ રહેશે અને આપણે પણ તમે વાત શામાં આવડે છે? 80 માં. મેં તો કથડા મૂળ પણ જો લે બાબા, આ તમે સાંભળ્યું મેં વાત કરી ના કરી તમારા આભાર. શું કીધું ભાઈ? લાઈટ થઈ ગયા છે તમારું. એ અઠવાડિયે જેમ કીધું તમે કેવું હતું ને કે હવે અઠવાડિયે. તમે હવે પણ બીજાનું કરવા જવાનું હોય યાર. આ તમે ક્યાં આવતા હતા કહો? હું આ વાડી આટો મારવા જવાનો ભેગું ભેગું મને લાગ્યું ગામ નું થોડુંક જોઈ લઉં. જોઈ લો કેવું અંધારું છે. અંધારું હે, હારું પોઝિશન બહુ ખરાબ હે. અમારા છોકરા ચા હુતા હેડો બતાવા. અને અમારા શું કથી કે હોતા હે હેડો અમારા ઘરે તમે ચીડ જબો શું આયો? અંધારામાં ચીડ આ ટીવડે થયા કોઈને પૂછવા આવ્યો શું કરે શું કરે? હાથી વાત એમ તો મને સમાચાર મળતા હોય હે. આમ શું કરો? ભલે હું આવતો ના હોય પણ ઘરે બેઠા બેઠા કૂતરું મરી જાય ને ગામનું તો મને ખબર હોય ગામનું કૂતરું મરી જાય. કૂતરું તમારે ઉપર પડે કૂતરો આ હેડો આવે. એ સાહેબ છે ને સરપંચ ધરમ પડે મને તો ભરાવો શું એક જો હવે આમ જો અમારા છોકરા અંદર અમે આ ઉતા કે ભૈરા છોકરા આવ્યો અંદર અને આ અમારા અલા, એ છોકરા હવે હુઈ સારું ગયું હે હે ને? બીવરાઈ ના દેતા. કેટલું ભણે હે? આમ આમ બેન બેન હારી ભણાવે હે ને? અંદર વહુ હે ભાઈ. બહુ છે સરપંચ પણ આમ છોકરાને ખરાબ કહું રાખો તો ના પેહી જવાય. પણ છોકરાને કહું હું ભણવાની કાંઈક જરૂર હોય તો મને કહેજો. શું કહે કથડા ઉપર હોવે. પેલા શું આવું બોલે કથડા ઉપર એમ કહું રહું તમારા છોકરાને કઈક ભણવાની જરૂર હોય ને તો મને કહેજો, હું લઈ આલીશ. કાંઈ શું લઈ આલશો? આ ડક્ટર બક્ટર ને ચોપડા બોપડા ને સારું. તું ભયા હે ને આજના 5 વર્ષ પૂરો થવા તમારી ગાય શું અને આને નહીં લાયક તો લાયક નથી એ છોકરા આપણે ભણાવવાના હે તું છોકરા શું ભણવા કેટલા છોકરા તમારો ચમચમ છે એ ભીખાબાનું હે. એવું હે? હોવે. તમારે અહીંયાના મારો ઘરે લાગે તો અંધારું જ છે. સરપંચ લાગે આ મને લાગ તો બરોબર લાગતો નહીં હું તો શું હે શું આપણે હે શું કે હંભળાતું નહીં પણ ઈ એમ કે હે કે તમારું ઘર જોઈ આવો અંદર જઈને એટલે એમ નહીં, મારા ઘરે તો જોઈ આવ્યો તું મારા ઘરે મારો કચરો હવે બહુ પડે હો. અમાર આ વાર કોઈ વારવાય નહીં આવતું. કરી લે એમ અલા વાળવાની વાત સાચી વાત છે. જો અત્યારે રાત પડી છે, બૈરું માથું પડવા મને આમાં. બધાય શું કે આ બધાય માણસો અત્યારે હુતા હશે. અત્યારે વાળો વાળે તમારે હું વહેલા બોલાવી દઉં, બરોબર? આ શું કે ગાજી ઈ એમ કે આ બધું કે સાફ કરવા વાળા કે વહેલા બોલાવી દઉં વારવા વાળા. પણ તને વર્ષ શું કમાલે આમ તું આ વાળા વાળા લાગતો તો વોટ પણ હું ના વાળું કાંઈ માળા લાવું યાર. એ ઓછું આપણે બંને બોલો. એમ ભેંસ નથી લાવવાની અમારે કાંઈ પણ વાત આભાર. જો ભાઈ હું વારો વારો વહેલો લાવું હું. એટલે હું તારા જેવડો ભાઈ કે સમજાવો 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 તમારો મને સમજાવો. તો સમજી એટલે લાગશે. સમજે તું તારા
માં બરોબર શું તો એટલે એમ કહું સમજાવો. એ તો સમજી લે હે અમારે ભીખાબા કમ્પ્લેટ જ છે, કોઈ દી ખોટું નહીં બોલતા એ. શું એ એમ કે હે કે ભીખાબા જૂઠું બોલે હે. અલા તું બોલાલ ભાઈ તું જાવા દો ને, સરપંચ છે. હવે જુઓ, તું આ ભાઈ ગાડી બગીચા માં ને ભાઈ આને બિલ માર ભાઈ નહીં ચાલે નહીં આપણે ચાલે. હજી બીજું ના બતાવો મને તમે. શું બીજું હેડો? નહીં બતાવ ભાઈ તું હવે શું બતાવો તમે હેડો. કઈ નવીનતા બટે હવે ઘરનો ટાઈમ થઈ ગયો જવાનો, કામ પતી ગયું. પતી ગયું કામ? હું હોય હેડો ને, આ તો લાઈટ નહીં, આપણે ફોન નહીં કરી માણસો કન. હા આગળ તો રસ્તા ખરાબ છે. ખબર છે ખબર હા શું છે ભાઈ? ખબર છે તે નહીં શું બોલો ને? આપડે આ સરપંચ નહીં સરપંચ હોય સરપંચ તો છે હોય, બોલો. એનો છોકરો છે ને આપડે ઓલી ગાડી છે ને એને લઈને નાહીને જતો આપણે બહાર બેઠી હતી બા? હોય. ના ના સાચો એને હવે પ્રેમ થઈ ગયો સરપંચ હોય. એમ લઈને તો જતો તો બહુ ખુશીના સમાચાર છે. શું કેવું બટી? તમે કેમ શું કે કરો આ કાકા? બરોબર કેરો હોય તો સરપંચ ને ખબર પડે ને, આ આખા ગામનો કરાયેલો છે, તમને ખબર છે? નહીં વાંધો. અરે તમે આપણે જાય આવો સરપંચ ને ઘરે. ડો, જાઉં? સરપંચ ને ઘરે તારું મારેલું છે. ઘર તો આવ્યું. હાલો જ જાગો. ઘરે તો આ તો ત્યાં ખોટા ગોતમાં અડ્યા છે. આપણે તો લાઈટ તો આપણે- ઉડી, અમને લાઈટ ઉડી. લાઈટું આપણે આપણી વસ્તીનો બહુ મજાક ઉડાડે, તમને ખબર છે? જો આપણે લાઈટું ના હાલે, અનાજ ના હાલે, રેશન કાર્ડ નહીં, આપણે આધાર કાર્ડ કઢાવવું તોય નહીં. હવે એક કામ કરો, આપણે કાયમ જાય અને ગામમાં વાત ફેલાઈ જાય, સરપંચ નું નાક કપાય ને એવું કરા. હેડો તમે જલ્દી. હાલો દોડો મેમા! હા દીકરા! એ એ ભાઈ શાંતિ જાઓ, બહુ ખુશ ખબર છે. મરવા પડે હું બોલો બોલો. હવે તમે સરપંચ સાહેબ હે, સરપંચ છે કે નહીં? અલા કોણ છે સરપંચ આપણાનું હા એટલે સાંભળો સરપંચ તમે. ભાઈ વાત સાંભળો, સરપંચ નો છોકરો હે કે નહીં, હા હીરો ને આપણે કહો, આપણે વાહમાં ગાડી બેસતી હોવે. ગાડી હાંકતી, ગાડી પર ભાઈ ગમે પર બેસી જતી. ઈ તો- હીરો એનો સરપંચ નો છોકરો ને બેને પ્રેમ થઈ ગયો અને સરપંચ નો છોકરો લઈને જતો રહ્યો હે. લઈને જતો રહો. હું સરપંચ તો આપણે બહુ ઓલું કરતો, તમને ખબર છે ને? હે એલા એ કોઈ છોકરો વસ્તુ હતો. હવે બરોબર ની સરપંચ ની દવા કરા આપણે. હા. સરપંચ ઘરે ગયો હતો પણ હતો નહીં એ સરપંચ. આ શું છે છોકરા ભીખાબા? હા શું કોણ સરપંચ ભોંડી લઈને જતો સરપંચ નહીં, સરપંચ નહીં. આ ભાઈ કોણ બેઠા છે તમારા? એટલે શું થયું? હે શું વાત કરે તમે? હે સરપંચ. એ તમે અલા એ હે ને મોઢા ની ખબર અલા, નથી. શું અલા, શું વાત શું હે તમે આમ મારી આમ મને કહી દો ને તમે. અમે આ બાજુ આવો. એ બધું આપણે નહીં ગયા ને અલા, આમ હું પાછળ મારે આમે ટાંકતો હતો લાઈટ નો હું જોતો હતો. એમ? હા તો હા શું કે સરપંચ આપણે સાંભળ્યું એટલું સારું. શું છે મને એ એમ મારી વાત કરો. કે સરપંચ નો છોકરો હે ને ઓલી ગાડી લઈને નાહી ગયો. શું વાત કરો છો તમે? હે અલા એટલે હું કહેતો તો ઓલા છોકરાને હું કાયમ પૈસા ભરાવા આલું મહિને લાઇટ બિલ ના મારો બેટો લગભગ આ સૂર્યા પાછળ જ વાપરતો હશે. અરે લઈ લઈને અલા તમારા ભોંડરી નું બધું જવા દો ને, લાખો ખાડામાં મારો છોકરો જતો ને મને ચિંતા હે ને તમારે ભોંડરી લાઈટાનું પડવું છે. તમારી જે લાઈટો હશે ને એ પાણી ભેગું હું કાપી નાખી જો મારો છોકરો ના મળ્યો તો. હવે સાહેબ અમારું શું વાંકવું છે? શું પાસે આરો એ એમ કે મારો છોકરો કે લઈને નાહી ગયો હે ને કા શું ભીખાબા લપ કરે હે. એટલે કૂતરી ને ઓવે. અલા એ હે ને સાલા માનો હવે હે ને તમને હું જોઈ લઈશ. અત્યારે મારો છોકરો ખોઈ ગયો એ ચિંતામાં હું તમારે અલા, પછી શું આપણે તમારે નહીં જીતવા દે, અમે તને આપણે નહીં જીતવા દે સરપંચ. આપણે નહીં જીતવા દે. સજ્યા અલા તમે રો એ સજ્યા ભાઈ હા તમે લેબો મેં કૂટી લો. આમાં તું હા સજ્યા બોલો. આ શું કહી ગયો ઈ તો એમ કેરો કે લાઈટ ને પાણી નહીં આલા, મારા હાહાને ગામમાં આવવાના હોટલ ના લાવવાને વોટ નહીં મળે. લેવા ભાઈ અમે કોઈના હોટલ માં લાવો તમે તો એના વિરુદ્ધમાં જાય છે. આ તો મને ખબર છે સરપંચ બેઠો હોય કે નહીં, તમે વાત ના કરો તમે. કેવો નાહી ગયો. હવે લેવા ભાઈ ભેગા ભાઈ બરોબર. હવે સરપંચ ભેગાબા હા લા હવે મારે ખેતરમાં પાણી વળેલું છે, હું જઉં છું, કોઈ છે નહીં. આ સરપંચ સરપંચ મોડું થઈ ગયું મારે, લાઈટ હોય નથી. તું ઘોડા વડે કામ કે લેવા ભાઈ તમે સમજાવી દેજો. અરે એમ કે મારા ખેતરમાં કે પાણી વરે પાણી. અલા આજ તો બોલે અભરાય છે ખોડા કાન હુડોડી લાખાતે હવે એમને પાણી વરે